નીલેશભાઈ નું ગામ આવી ગયું છે. નીલેશભાઈ ને ઘરે જવાનો રસ્તો બતાવો તમને. આગળની શેરીમાંથી જાય છે એનું ઘર. આવી જો એ વિસ્તારમાં અમારા પૂર્વજો રહેતા હતા એવું બધા કહે છે, આપણને તો ખબર નથી. તો સ્વાગત છે તમારું બધાનું ફરીવાર એક નવા વ્લોગની અંદર. કેમ છો? મજામાં? ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેજો. આજે આપણે ફરીથી એક નવો કાર્યક્રમ બની ગયો છે, કારણ કે વઢેરા જવાનું છે. એનું કારણ તમને બતાવી દઉં. શું લેવા જવાનું છે કે મારા કાકાના છોકરાની માનતા છે, એ માનતા કરવા જવાનું છે. અમારો જ્યાં માતાજીનો મઠ છે વઢેરા ત્યાં. અને અત્યારે ફિલહાલ છે અમે બહારના લોકેશન ઉપર. હાલે એકલ ભાઈ અને દીદી લાવ દે. લાવ દે કઈ ગાડી લઈ લાવવાનું એક ને ટ્રેક્ટર આપણા કિલો થાય. મોટી એમ બેસ્યું અમે. મોટી એમ બેસ્યું. મોટી એમ ઓલા નહીં બેહવા દેતા. નનકાન કોઈ નહીં. આપણે ત્રણેય ઈ તો ગાડી હકા તો ઈ ગાડી લઈ લગભગ એને કને મોપા ને બે ગાડી લે હકે દસ. હે મોપા ને બે ગાડી લે તો લે નક્કી ન કહેવાય. નવી બની હો 15,000 નહીં કાપા વસૂલ થયો. આપણે ગાડી કરી અરે ધીમે એક નંબર થઈ ગયો ગાડી. તો જો લારી જોડી લીધી છે. બોલજો અહીંથી આપણે લારી જોડી લીધી. હવે જવાનું છે તું ગામમાં. હાલે ગામમાં આવ્યું તું ગાડી લઈને આવેલ કઈ કા લાકડા દેવું મળ્યું કે ને ઇન્ડો ફાર્મ લાકડા દેવું. તો જુઓ ટ્રેક્ટરને નીકળી ગયા છે ઘરેથી અને અત્યારે 10 થી 12 કિલોમીટર જેવું અંતર કાપી નાખ્યું છે. હેમાળ પૂગી ગયા છે. નીલેશભાઈનું ગામ આવી ગયું છે. નીલેશભાઈને ઘરે જવાનો રસ્તો બતાવો તમને. આગળની શેરીમાંથી જાય છે એનું ઘર. આપણે છે એવા છીએ એક બે વખત એટલે ખબર છે આપણને. ઓલી શેરીમાં કઈ શેરીમાં જવાનું છે? એનું ઘર મને કઈ હેરી આવડી. આ હેરી તો આ હેરી છે ને અહીંથી આમ જવાનું નાથી પછી એક કાન મારજે સીધું એને ઘર જ આવે. ત્યાં હોય કોને ખબર અત્યારે. નીસુ નહીં એલા નીલેશભાઈ નીસુભાઈ નું કરી નાખ્યું જો. પરની અંદર ડામર બનવાનું કામ શરૂ છે અત્યારે. જો નવે નવા આગળ જો મશીનો છે અને ડામર બનવાનું કામ શરૂ છે. કાકરી જવું છે પગમાં આવે દીધે. આ રોલ ને કેવું કાં કોઈ ભટકાવાની ઉપાધિ જ નહીં. એક્સિડન્ટ થાય તો એને કઈ ઉપાધિ નહીં. ઓલી પટ્ટીમાં લઈ લે ઓલી પટ્ટીમાં લઈ લે. કરતા ઉડ જ
આવી જાઓ. હવે મજા આવશે લે. હા બોલે ને બોલે ને બોલે બોલે બોલો બરોડી માને બોલો જાર મે જને બોલો ઉજન જને બોલો ઉજન જને. તો મિત્રો જો અત્યારે 2 કલાકની રસ્તો કાપીને જો અત્યારે આપણે ફિલહાલ વઢેરા પૂગી ગયા છે વરપાઈ ધામ. અને જો અહીંયા આપણું પડ્યું છે ન્યૂ હોલેન્ડ. અને સૌથી પહેલાં તો ભાઈ આપણે ગમે તે વસ્તુ લઈએ ને એટલે સૌથી પહેલાં મુહૂર્ત કરવા અહીંયા જ આવ્યો છે, પણ આ વખતે કાંઈ ટાઈમ નહોતો એટલે પછી અત્યારે એમ થયું કે હવે અંજળ છે તો ચાલો જઈ આવે. તો અત્યારે અમે જો ટ્રેક્ટર લઈને આવ્યા છે વઢેરા. અને ચાલો હું તમને પહેલાં મંદિર બતાવી દઉં. હાલો હાલો. હા અમારા કુળદેવી હો. ગમે એ વસ્તુ લઈને ભાઈ તો આપણે પહેલાં સૌથી પહેલાં અહીંયા જ આવીએ છીએ. અને અત્યારે આપણે આ તો મુહૂર્ત આવી ગયું, બાકી તો 2-3 દિવસની અંદર આપણે અહીંયા મોટો હવન છે કાંક 30 કે એવો કાંક પાટલાનો, તો ત્યારે આવવાનું થાય પણ ટ્રેક્ટર લઈને. પણ અત્યારે અંજળ થયો તો વહી આવ્યા છીએ. તો તમે દર્શન કરી લો, અમે તો કરી લીધા છે. આપણે નીચેના મંદિરે જઈને તમને બતાવું. ત્યાંનો નજારો તો ભાઈ કાંઈ ઘટે જ નહીં એમાં તો આ રીતનું ભાઈ કાંઈથી વ્યૂ આવે છે. મંદિરે પગે લાગી અને નીચેના મંદિરે વૈયા છે પગે લાગવા. અને અહીંયા ભાઈ દરિયાકાંઠો એ રીતનો છે અને મંદિર કંઈક એ રીતની બધી ગોઠવણી છે ને કે તમે વાત કરો એમાં. અને સુકૂન ભાઈ એવું મળે ને કે એમ થાય કે અહીંથી આપણે કંઈ જવું જ નથી. જોવા દરિયાકાંઠો બતાવી દે પહેલાં તો દરિયો ભાઈ એ રીતનો મસ્ત છે. અને દરિયાકાંઠો અહીંયા મંદિર છે, મંદિર બતાવી દીધું લે ભાઈ. તો આ રીતનું કંઈક અહીંયા મંદિર છે. અને અહીંયા આજુબાજુ જો અહીંયા દરિયો છે અને ઉપર એક મંદિર છે. અને ભાઈ અહીંયા સુકૂન તો ભાઈ એવું મળે ને કે વાત પૂછો. જો હું મંદિરની અંદરનો તમને નજારો બતાવી દઉં પહેલાં એક વખત. જો અને આ રીતનો કંઈક અહીંથી વ્યૂ આવે છે ભાઈ મંદિરનું બધી રીતનું. દરિયા જઈએ પછી તમને બતાવીએ કે આમ હજી આગળ એક મંદિર છે ત્યાં પણ જાશું. સામેની તરફ છે આ દરિયાની વોલીબોલ છે ને આ જેને તમને આપણે બતાવું. હું મારે ચપ્પલ આમ પીડાયેલા મારે ચપ્પલ પહેરવા લાવા પેલા ઉભા રહેવાનું કાંઈક કામ છે ને દાતા વેલા. તો મિત્રો જો આ છે કંકોત્રી 22 તારીખે હવન છે અને 151 કુંડીનો મહાયજ્ઞ છે. અને રાત્રે 21 તારીખે માંડવો છે. તો બધા મિત્રો હવનમાં અને માંડવામાં જરૂર ને જરૂર પધારી જાય. હું તમને આમંત્રણ આપું છું. અને જો અહીંયા અત્યારે જમવાની આ બાજુ કંઈક પ્રક્રિયા ચાલે છે, જમવાનું બને છે અને બાકી બધા લોકો નીચે છે. મિત્રો અત્યારે જો અમે આવ્યા છે વઢેરા ગામની અંદર અને સ્પેશિયલ અમે મકાન જોવા માટે આવ્યા હતા. કારણ કે અમારા બાપ દાદા કદાચ તો આ વિસ્તારમાં રહેતા હતા. અમે જે વિસ્તાર આગળ જોઈને આવ્યા એ વિસ્તાર મેં તમને બતાવ્યો ને એ વિસ્તારમાં અમારા પૂર્વજો રહેતા હતા એવું બધા કહે છે. આપણને તો ખબર નથી. અને અમારું મૂળ ગામ વઢેરા છે એટલે અમે સ્પેશિયલી વિસ્તાર જોવા માટે ગયા હતા. મેં તમને બતાવ્યો એ વિસ્તાર. અને જે ઓલું મંદિર હતું ને આગળ ત્યાં તક અમારું મકાન જૂના મકાન હતા. અને જો આ રીતનું કંઈક વઢેરા ગામની અંદર છે એટલે અમે સ્પેશિયલી વિસ્તાર જોવા માટે ગયા હતા કે આપણા મકાન કઈ બાજુ હતા ને વિસ્તારે કેવો હતો એમ. આપણું તો હવે મૂળ આપણે જામકાજ રહીએ છીએ એટલે આ વઢેરા તો આપણે ખાલી યાદી પૂરતી એક જોવા માટે આવ્યા હતા. અને આપણું કુળદેવનો મઠ પણ અહીંયા છે. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, આ તો બધું ચાલ્યા કરે, એવું કંઈ હોય નહીં. તો અત્યારે પહેલાં જઈએ છીએ જો પાછા મંદિરે જઈએ છીએ ગાડી લઈને. એ બધું વિસ્તાર જોઈ લીધો અને મજા આવી ખૂબ. એટલે પાછા મંદિરે જઈએ છીએ અને હજી જમવાનું બાકી છે પણ જમવાનું થઈ ગયું છે એના. તો ચાલો પહેલાં મંદિરે જઈએ અને પછી દરિયા જઈને તમને બતાવીએ બધું વ્યૂ. વાગી ગયા છે બપોરના 3 અને અમે આવી ગયા છીએ દરિયા ફરવા માટે. અને આપણી ટીમ ગઈ છે આગળ નાહવા અને અમે 2-3 જણા છીએ અત્યારે પાછળ. અમે પણ જઈએ છીએ પાછળ નાહવા. પણ મેં કીધું કે અત્યારે એક બ્લોગ આપણે નાની એવી ક્લિપ લઈ લઈએ. તો જો અત્યારે આ બધા છે અહીંયા. હાલે જો ટીમ ગઈ છે આગળ. ઓય બોલા તો તાંટે ડોઈ જા. હાલે હાલો હાલો. આ મોબાઈલ મારો કોણ રાખશે? એલા જોઈ લે બોલો તો જાય. એટલે મારે નાવા તો હોય, મારે નાવું નાવા. હાલે મોબાઈલ તો પકડ. આમ ફરતી ને નહીં રેડેલું
ઈ સડી જાવ બધા હાલો મિત્રો બધા લારીમાં બેસી ગયા છીએ માતાજી ખીજાઈ છીએ ઘરે